તો આ તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। ચકલા ચોક, સોની બજાર અને શાક માર્કેટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આ સિવાય ગેલેક્સી ચોક અને સ્ટેશન રોડ વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબક્યો। ભારે વરસાદને પગલે મુખ્ય રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા। ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભૂતવડ, ફરેણી અને તોરણિયા ગામમાં ભારે વરસાદ ખાબક્યો છે। ગુંદાળા અને નાની પરબડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। રાજકોટના દ્રશ્યો કે જ્યાં ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદને કારણે એક તરફ ખેડૂતોમાં ખુશી, વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। રાજકોટ ગ્રામ્ય પંથકમાં જેતપુર ધોરાજીમાં છે તે અત્યારના હાલ ધોધમાર વરસાદ છે તે શરૂ થઈ ગયો છે। જેતપુર શહેરના જુનાગઢ રોડના આપના દ્રશ્યો છે તે જોઈ શકાય છે। ધોરાજી રોડ તેમજ ચકલા બજાર સહિતના અન્ય જે વિસ્તારોમાં છે તે અત્યારના બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। જ્યારે જેતપુર શહેરના જુનાગઢ રોડ, સરદાર ચોક, સ્ટેન ચોક તેમજ આજુબાજુના જેટલા પણ જે વિસ્તારોમાં છે તે અત્યારના બપોર બાદ વરસાદ શરૂ થઈ ગયો છે। મેઘરાજાએ છે તે પહેલી જ બેટિંગમાં છે કે ધમાકેદાર એન્ટ્રી છે તે અત્યારે હાલ શરૂ થઈ ગઈ છે, જેમના કારણે તેના ગ્રામ્ય પંથકમાં છે તે અત્યારના ખેડૂતોમાં છે તે એક પ્રકારે છે તે ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે જેતપુર શહેરના બપોર બાદ અત્યારના જેતપુર શહેરના બપોર બાદ ધોધમાર વરસાદ છે તે શરૂ થઈ ગયો છે। હું મારું વીટીવી ન્યૂઝ જેતપુર। તો રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના આ દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। અલગ અલગ વિસ્તારો, ચકલા ચોક, સોની બજાર, શાક માર્કેટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગેલેક્સી ચોક અને સ્ટેશન રોડ વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને પગલે જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં પાણી વહેતા થયા અને ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। તો આ તરફ રાજકોટ શહેરમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ। રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। ફરી એક વખત રાજકોટમાં વરસાદે વિરામ લીધો અને તે બાદ ફરી એક વખત ધોધમાર વરસાદની શરૂઆત થઈ। રાજકોટના ગ્રામ્ય પંથક સહિત શહેરી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। તેના દ્રશ્યો માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે। રાજકોટ શહેરના અનેક વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ફરી એક વખત રાજકોટમાં વરસાદની રીએન્ટ્રી અને અલગ અલગ વિસ્તારો બાદ ધોધમાર વરસાદ ખાબક્યો છે। માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। લોકોને પણ ગરમીમાંથી રાહત મળી છે। ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ છે, કારણ કે ફરી એક વખત વરસાદની એન્ટ્રી અને રાજકોટ શહેરમાં પણ હવે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ અને બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો। તો રાજકોટના આ દ્રશ્યો છે, અલગ અલગ વિસ્તારના આ દ્રશ્યો। શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। માર્ગો ઉપર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ધોધમાર વરસાદને કારણે રાહદારીઓ પણ અટવાયા। અને આ જ મુદ્દે સંવાદદાતા શનિ આપણી સાથે લાઈવ જોડાયા છે। શનિ, રાજકોટ શહેરમાં હવે ધોધમાર વરસાદની ફરી એક વખત શરૂઆત થઈ છે। કયા કયા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે? વૈભવી જીતના વાત કરવામાં આવે, અત્યારે રાજકોટમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે। હું દ્રશ્યો દેખાડવા માંગીશ। સવારથી ઝરમર વરસાદ બાદ અત્યારે ધોધમાર વરસાદનું સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે। છેલ્લા 6 દિવસથી આ વરસાદ છે તે અવિરત ઝરમર વરસી રહ્યો હતો। હવે ફરી વરસાદ છે તે શરૂ થયો છે ને રાજકોટના શહેર, ગ્રામ્ય તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો રાજકોટના અલગ અલગ વિસ્તારો હોય, કાલા રોડ હોય, યાજ્ઞિક રોડ હોય, જોધપુર રિંગ રોડ હોય, મવડી રોડ હોય, ગોંડલ રોડ હોય, આ તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। હું આપને આ જે દ્રશ્યો દેખાડી રહ્યો છું રાજકોટના, કે જ્યાં અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે તે